રાજકારણને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ પદભાર સંભાળતાની સાથે જ લીધો છે મોટો નિર્ણય। પીએમ મોદી દ્વારા રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી એક્શનની અંદર આવેલા જોવા મળ્યા છે। વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમને આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કરી નાખ્યા છે। આ ફાઇલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત છે। આ દરમિયાન વડાપ્રધાને કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે। આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે। પીએમ મોદીએ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાની અંદર 17મા હપ્તાને લગતી ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને ખેડૂતોને ટૂંક જ સમયની અંદર 17 હપ્તાના પૈસા પણ જમા કરાવી દેવામાં આવશે। આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેનાથી દેશની અંદર 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે હાજર જોવા મળી છે, તેથી જ વ્યાજબી હેતુથી સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ। અમે આવનાર સમયની અંદર ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ, જેવું પણ નિવેદન મોદી દ્વારા આપવામાં આવી રહ્યું છે। સાથે જ મોદી પીએમ બનવાની સાથે એકાએક એક્શનના મોડમાં જોવા મળ્યા છે। પીએમ મોદીએ રવિવારે શપથ લીધા બાદ સોમવારે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે। પ્રથમ મોટો નિર્ણય, જેમાં મોદી કેબિનેટની અંદર પ્રથમ બેઠકની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવી છે। તે જ સમયે અન્ય એક મોટો નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયની અંદર લગભગ 50% વધારો કરવાની પણ હાલ જાહેરાત કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે। તેમણે રાષ્ટ્રપતિ ભવનની અંદર તેમના નવા કેબિનેટ સાથે શપથ લઈ લીધા છે। મોદી સરકાર 3.0 એટલે કે ત્રીજી ટર્મની અંદર કુલ મંત્રીઓની સંખ્યા 72 જોવા મળી છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે। આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે। સાથે જ 36 સાંસદોને રાજ્ય કક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે અને મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2ની અંદર પણ મંત્રીઓ હતા અને મોદી સરકાર એક્શનની અંદર સત્તાની અંદર આવવાની સાથે જ પીએમ બનવાની સાથે જ ધડાધડ પીએમ મોદી દ્વારા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે। તો એ સાથે જ આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મેઘરાજા મહેરબાન જોવા મળવાના છે। નૈઋત્યનું ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે, એટલે કે ગુજરાતથી ચોમાસું હવે થોડુંક જ દૂર જોવા મળ્યું છે। રાજ્યની અંદર રવિવારે સાંજથી અચાનક વાતાવરણની અંદર પલટો આવેલો જોવા મળ્યો છે અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પણ ખાબક્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મળી છે। હાલ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હજી પણ ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, જેમાં અહેમદાબાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર પણ ખાસ કરીને સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવની અંદર પણ ગાજવીજ અને
વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ રહેવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર 2 દિવસ સુધી અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ દિવસો દરમિયાન જે સ્થળોની અંદર હળવો વરસાદ થવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે તેવા વિસ્તારોની માહિતી મેળવીએ તો પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ જોવા મળી શકે છે. સાથે જ 13 જૂન સુધીની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી દર્શાવવામાં આવી છે. હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે 12 તારીખ સુધીની અંદર લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર આંધી, તુફાન અને વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે.